1 કપ ખાંડ લીધી છે, તેમાંથી આપણે ચાસણી અને બુરું ખાંડ બનાવવા માટે તેને પેનમાં ઉમેરી દઈશું. અત્યારે તહેવારના દિવસો ચાલે છે ને, એટલે બધા ઘરમાં થોડી ઘણી મીઠાઈ તો બનતી જ હોય, પરંતુ જ્યારે ચાસણીવાળી મીઠાઈ બનાવવાની વાત આવે ને, એટલે ગમે એટલા રસોઈમાં કુશળ હોય ને, તેને એકવાર તો એવો વિચાર આવી જ જાય કે આજે મારાથી ચાસણી બરાબર બનશે કે નહીં. અને ચાસણી બરાબર બને ને તો જ મીઠાઈ બરાબર બનતી હોય છે. તો તેમાં નવા સવા જે રસોઈ શીખતા હોય તેની તો વાત જ શું. એ લોકો જ્યારે વિડીયો જોવે સ્વીટના બનાવવાના, અને તેની સાથે જો રસોઈ કલાની બુકમાંથી વાંચતા હોય ને, તો તેમાં એમ લખ્યું હોય કે આટલા તારની ચાસણી લો, આટલા તારનું આ કરો, તો તેના મનમાં કન્ફ્યુઝન એ થાય કે આ ચાસણી શું છે અને ચાસણીના તાર એટલે શું. તો આજના વિડીયોમાં હું તમને ચાસણી બનાવવાની પરફેક્ટ રીત બતાવીશ. તેની સાથે જ આ ચાસણી એટલે શું, તેમાં તારનું શું મહત્વ છે, અને કેટલા તારની ચાસણી કઈ મીઠાઈમાં લેવી, અડધા તારની, 1 તારની, 2 તારની અને 3 તારની ચાસણી બનાવી અને તે જાણવા માટેની એકદમ સહેલી રીત બતાવીશ. તો આજના વિડીયોમાં છે ને નાની નાની ટિપ્સ છે અને ખૂબ જ માહિતી છે, જે તમે બરાબર સાંભળી અને જોઈ લેશો ને, તો પછી ચાસણીની કોઈ પણ મીઠાઈ છે ને તે તમારાથી પરફેક્ટ જ બનશે. સાથે ચાસણી તો પરફેક્ટ બનવાની જ છે, અને તેની સાથે જ કઈ મીઠાઈમાં કઈ ચાસણી વપરાય છે ને તે પણ માહિતી છે. અને સાથે જ આપણે બુરું ખાંડ પણ બનાવશું, જે મીઠાઈ માટે ખૂબ ઉપયોગી કહેવાય છે, પાકેલી ખાંડ કહેવાય છે. તો આ વિડીયો છેક સુધી જોજો. અને ચાસણીવાળી મીઠાઈ બનાવતા જો ના આવડતી હોય ને, તો આ વિડીયો જોઈને તો તમે શીખી જ જવાના. ચાસણી બનાવવાની શરૂઆત 1 કપ ખાંડને પેન કે પછી જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દીધા છે. તારની ચાસણી બનાવવા માટે હંમેશા ગેસની ફ્લેમ છે ને તે લો જ રાખવાની. ચાસણી બનાવવાની પહેલી ટીપ એ છે કે 1 કપ ખાંડ સામે અડધો કપ પાણી ઉમેરશું. એટલે કે જેટલી પણ ખાંડ લીધી હોય ને, તેનું અડધું પાણી હંમેશા ઉમેરવાનું. હવે ગેસની ફ્લેમ લો જ રાખી સતત ચલાવતા જઈ અને ખાંડ ઓગાળવાની છે. આ માપ પ્રમાણે ચાસણીના દરેક સ્ટેજનો પરફેક્ટ સમય પણ હું તમને કહીશ. પાણી ઉમેર્યા પછી લો ફ્લેમ પર ચલાવતા ખાંડ છે ને તે 1 જ મિનિટમાં ઓગળવાની શરૂઆત થશે. અને ટોટલ ફક્ત 2 મિનિટનો સમય થયો છે, એટલે જુઓ, ખાંડ ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી તૈયાર થયું છે. બસ હવે અલગ અલગ તારની ચાસણી બનાવવાની શરૂઆત થાય છે. એ પહેલા જો લૂઝ ખાંડ લીધી હોય ને, તો આ સમયે આ માપ પ્રમાણે ખાંડની ચાસણીમાં 1 ચમચી જેટલું દૂધ ઉમેરી સહેજ ગરમ કરવાનું, જેથી ખાંડનો બધો મેલ છે ને તે અલગ થઈ ઉપર આવી જશે. તેને હોલવાળા ચમચા કે ઝારા વડે અલગ કરી લેવાનો. મારી પેકિંગ વાળી ખાંડ હતી ને, માટે મેલ અલગ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આ ખાંડ છે ને તે ચોખ્ખી જ આવે છે. આજે દરેક તારની કે તાર વગરની ચાસણી બને ને તે જાણવાની હું તમને 3 સરળ રીત બતાવીશ, જેથી ચાસણી પહેલી વખત પણ તમે બનાવતા હશો ને તો પરફેક્ટ જ બનશે. હવે આ સમયે આ થયેલા મિશ્રણમાં મીઠાઈ કે ફ્લેવર પ્રમાણે ગુલાબ જળ, કેસર કે પછી કોઈ પણ ફૂડ કલર ઉમેરવા હોય ને, તો આ સ્ટેજ પર ઉમેરી દેવાના. ખાંડ ઓગળી હવે લો ફ્લેમ પર ચલાવતા ચાસણીનું પહેલું સ્ટેજ એ જે ફક્ત 30 સેકન્ડમાં જ આવી જશે. પાણી જેવી ચાસણી બની છે ને, જેને ચમચીમાં લેતા તે સાવ એકદમ નીચે પડી જાય તેવું પાણી જેવી જ છે. અને ડીશમાં લઈ અને આ ડીશને સહેજ એવી આડી કરતા જુઓ, એકદમ આ ચાસણી છે ને તે રેલાઈ જાય છે અને મિશ્રણ બિલકુલ સ્ટીકી નથી. આ થઈ પાણી જેવી ચાસણી. આ ચાસણી છે ને તે ખાસ કરી બંગાળી મીઠાઈ, રસગુલ્લા, સંદેશ વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. હવે ગેસની લો ફ્લેમ પર વધારે અડધી મિનિટ સતત ચલાવતા જઈ ચાસણી ઉકાળતા અહીં જુઓ, મેં તવેથો છે ને તે વુડનમાંથી સ્ટીલનો ચેન્જ કરી નાખ્યો છે, જેથી હું તમને ચાસણીનો તાર ચેક કર્યા વગર પણ તવેથા વડે કેટલા તારની ચાસણી બની છે ને તેની પણ રીત બતાવી શકું. અડધી મિનિટ જ ચલાવતા હવે આ ચાસણી પહેલા પાણી જેવી ચાસણી છે ને તેનાથી સહેજ જ વધારે ઘાટી થઈ છે. અને ચાસણી ચેક કરવાની પહેલી રીત બતાવું ને, તો તવેથા વડે નીચે પાડતા તે એક સરખી નીચે પડી જાય છે, ક્યાંય પણ અટકતી નથી. તેના પરથી પણ ખ્યાલ આવી શકે છે. હવે અહીં બીજી રીત તમને કહું ને, તો ડીશમાં આ ચાસણીના થોડા એવા ડ્રોપ લઈ આ ડીશને આડી કરતા ચાસણીનું ડ્રોપ છે ને તે એક સરખું નીચે ઉતરે છે, છેક સુધી ક્યાંય પણ અટકતું નથી, જેથી પણ ખ્યાલ આવી શકે. અને ત્રીજી ચાસણીની એકદમ નોર્મલ જાણીતી રીત કહું ને, તો ડીશમાં કાઢેલું ડ્રોપ છે ને તેને અંગૂઠા આંગળી વચ્ચે લઈ લેતા જુઓ, ફક્ત આ મિશ્રણ સ્ટીકી એટલે કે ચીકણું થયું છે. અંગૂઠા અને આંગળી વચ્ચે તાર વડે ચેક કરતા તાર બનશે જ નહીં. મિશ્રણ હાથમાં લઈને ઠંડુ થઈ જશે ને, તો પણ આ મિશ્રણમાંથી તાર નહીં બને. એટલે કે આ થઈ તાર વગરની ચાસણી. ગુલાબ જાંબુ, કાળા જાંબુ, મીઠી બુંદી
બુંદીના લાડુ, મોતીચૂરના લાડુ જેવી મીઠાઈ બનાવવા માટે આ તાર વગરની ચાસણી બનાવાય છે. હવે ફરીથી ગેસની લો ફ્લેમ પર આ ચાસણીને ચલાવતા જઈ અને ઉકાળતા માત્ર વધુ 30 સેકન્ડ એટલે કે અડધી મિનિટ થશે ને એ પછી આ ચાસણી થોડી વધુ ઘાટી અને ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે. એટલે પહેલી તવેથાની રીતથી ચેક કરતા તવેથામાંથી થોડી એવી ઘાટી ચાસણી એક સરખી નીચે સુધી પડી જાય છે, જેથી પણ ખ્યાલ આવે. હવે આ જ સ્ટેજે આપણે બનેલી સહેજ ઘાટી ચાસણીનું એક ડ્રોપ છે ને તે ડીશમાં લેવાનું છે. બીજી રીતથી ડીશમાં ચેક કરતા ડીશ આડી કરતા જુઓ ચાસણીનું ડ્રોપ છે ને તે સીધું નીચે જશે, પણ પહેલાના સમય કરતા સહેજ વધારે સમય લાગશે. હા, ક્યાંય પણ અટકશે નહીં. હવે ત્રીજી સૌથી જાણીતી રીતથી અંગૂઠા અને આંગળી વચ્ચે આ ચાસણીનો ડ્રોપ લઈ અને ચેક કરતા પણ ચાસણીનો તાર બનવાની શરૂઆત થઈ જશે, પરંતુ બનતાની સાથે તુરંત જ તે તૂટી જશે. આવો તાર તૂટતો જાય ને એટલે કે આ ચાસણી બનીને તેને કહે છે અડધા તારની ચાસણી. આ અડધા તારની ચાસણીનો ઉપયોગ છે ને કોઈ પણ લચકો મીઠાઈ જેમ કે લચકો મોહનથાળ, લચકો અડદિયા, લચકો મગની દાળનો હલવો એ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. કારણ કે આ બધી મીઠાઈ છે ને તે આપણે ગરમા ગરમ અને લચકા જેવી પીરસવાની હોય છે. હવે ફરીથી ગેસની લો ફ્લેમ પર વધારે અડધી મિનિટ આ ચાસણીને ઉકળવા દેવાની અને એ પછી પણ હવે થોડી વધારે ઘાટી થયેલી આ ચાસણી છે ને તે ટ્રાન્સપરન્ટ જ છે. તવેથા વડે ચેક કરતા અહીં જુઓ તવેથામાં ઘાટી લાગતી ચાસણી છે ને નીચે થોડો સમય લઈ અને પડશે અને છેલ્લે તવેથામાં નીચે લટકતું એક બૂંદ એટલે કે ડ્રોપ બનશે. તેના પરથી ખ્યાલ આવે કે આ એક તારની ચાસણી બની ગઈ છે. બીજી રીતે બનેલી ચાસણીના 1 થી 2 ડ્રોપ ડીશમાં લઈ ડીશ આડી કરતા ચાસણી ગરમ છે ને એટલે ધીમે ધીમે નીચે તરફ સરકશે અને જેને અડધા તારની ચાસણી કરતા થોડો એવો સરકવામાં ટાઈમ લાગશે. વધારે આગળ જઈ અને ડ્રોપ થઈ અટકી જશે. અને ત્રીજી રીતથી ચેક કરતા આ ચાસણીના આ ડ્રોપને અંગૂઠા અને આંગળી વચ્ચે ચેક કરતા તેમાં એક તાર બનવા લાગશે. આ તાર ક્યાંય પણ તૂટશે નહીં, પણ જુઓ ઠંડી થયા પછી પણ તાર એકદમ ટ્રાન્સપરન્ટ અને સાવ છેલ્લે જઈને થોડો એવો તૂટશે. ત્યાં સુધી તો તે આખો જ રહેશે. આ થઈ એક તારની ચાસણી. એક તારની ચાસણીમાં ટોપરા પાક, શીંગ પાક, મોહનથાળ, અડદિયા, બરફી જેવી લગભગ બધી મીઠાઈ કે જેના પીસ એટલે કે ટુકડા પાડવાના હોય છે ને તે મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને આવી એક તારી પરફેક્ટ ચાસણી જ્યારે બને ને ત્યારે કોઈ પણ મીઠાઈના પરફેક્ટ ટુકડા તો બનશે, સાથે તે અંદરથી કડક ના થતા એકદમ સોફ્ટ રહે છે. હવે ફરીથી ગેસની લો ફ્લેમ પર વધારે આ ચાસણીને ઉકાળશું, જેથી ચાસણી છે ને તે વધુ ઘાટી બનશે. આ સમયે તવેથામાં લઈ અને ચાસણીને નીચે પાડતા જુઓ એક ચાસણીનું લેયર નીચે પડે છે અને બીજી બાજુ ચાસણીનો એક બૂંદ તૈયાર થાય છે. આ થઈ પહેલી રીત. બીજી રીતથી વધારે ઘાટી થયેલી ચાસણીને ડીશમાં 1-2 ડ્રોપ લઈ લેશું. ડીશને આડી કરતા આ ડ્રોપ એક ધારું નીચે જશે અને થોડું એવું આગળ જઈ અટકી જશે. અને ઠંડી થયેલી આ ચાસણીનો ડ્રોપ અંગૂઠા અને આંગળી વચ્ચે લઈ ચેક કરતા જુઓ એક તાર છે ને તે આખો ટ્રાન્સપરન્ટ થશે. ગમે એટલો તેને લાંબો કરો ને તો તે તૂટશે નહીં. અને આને કહેવાય છે એક પાકા તારની ચાસણી કે પછી દોઢ તારી ચાસણી. આ ચાસણીમાં દોઢ તાર નથી બનતો, પરંતુ જેટલો લંબાવો ને તેટલો આ તાર તૂટશે નહીં. તો આને કહેવાય છે દોઢ તારી ચાસણી. ખાસ કરીને દોઢ તારી ચાસણી છે ને તે દરિયા કિનારાના ભેજવાળા પ્રદેશમાં રહેતા હોય ને અથવા તો ચોમાસાની ઋતુમાં આપણે ટોપરા પાક, શીંગ પાક, મોહનથાળ, માવા પાક, અડદિયા પાક જેવી મીઠાઈ બનાવીએ ને ત્યારે આ દોઢ તારી ચાસણી લેવાની. મતલબ કે જો શિયાળાની ઋતુમાં નોર્મલ આગળ બતાવીને તેવી એક તારની ચાસણીથી મીઠાઈના ટુકડા સરસ પડે. ચોમાસામાં ભેજવાળા હવામાનમાં દરેક મીઠાઈમાં દોઢ તારી ચાસણી લેવાની, જેથી તે પરફેક્ટ બને અને બનેલી મીઠાઈના પીસ છે ને તે સોફ્ટ ના થઈ જાય. ઋતુ પ્રમાણે આ બદલાવ છે ને તે એકદમ જરૂરી છે. માટે એક પાકા તારની ચાસણી અથવા તો દોઢ તારની ચાસણી ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય ને તેને મીઠાઈ બનાવવા માટે લેવી જરૂરી છે. હવે વધારે અડધી મિનિટ ગેસની લો ફ્લેમ પર ચાસણી ઉકાળતા હવે આ ચાસણી છે ને તે એકદમ ઘાટી એટલે કે થીક થવા લાગી છે. તવેથાથી ચાસણી નીચે પાડતા જુઓ ચાસણીના 2 ડ્રોપ આખા તવેથા પર લટકે છે, જે પાકા 2 તાર બન્યાની નિશાની છે. આ ચાસણીનું ડ્રોપ ડીશમાં લઈ અને આડી કરતા સહેજ જ ડ્રોપ રેલાય પછી ઠંડુ થઈ જશે એટલે તે અટકી જાય છે, પૂરેપૂરું નીચે નહીં જાય.
આ ડ્રોપને પણ આંગળીમાં લેતા જુઓ. એકદમ થીક થયેલું આ ડ્રોપ છે ને તે આંગળીમાં લેવામાં પણ મહેનત પડશે અને ઘાટી એટલી છે ને કે તાર બનવાની શરૂઆત તો થઈ જશે. અંગૂઠા અને આંગળીમાં ચેક કરતા કલરમાં ટ્રાન્સપરન્ટ નહીં પરંતુ સફેદ સેમી ટ્રાન્સપરન્ટ એકદમ જાડો થીક તાર બનશે અને સાથે ખાંડ બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે. એ પછી ધીમે ધીમે સાઈડમાં બીજો એક પતલો તાર પણ બનશે. આ પરફેક્ટ 2 તારની ચાસણી બન્યાની નિશાની છે. હાથમાં ઠંડુ થતા આ તાર છે ને તે ખાંડ પણ બની જશે. આ 2 તારની ચાસણી છે ને તે ખાસ કરી મઠડી, સાટા, દેવડા, ઠોર, ગગનગાંઠિયા જેવી મીઠાઈ બનાવવામાં વપરાય છે. એટલે કે જે મીઠાઈ પર ખાંડનું પડ ચડાવવું હોય ને તેમાં આવી 2 તારની ચાસણી જોઈએ, જે ઠંડી પડતા ખાંડ જ થઈ જાય છે. બસ આ ચાસણી થયા પછી હવે અહીં ચાસણી ઉકાળવાની સાથે જ માત્ર 10 સેકન્ડ જેવો સમય થશે ને એટલે તેનો કલર છે ને તે એકદમ સફેદ સેમી ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એકદમ થીક થઈ વધારે 20 સેકન્ડમાં જ આ ચાસણીમાંથી ખાંડ બનવાની શરૂઆત થઈ જશે. ટોટલ કહું તો 40 સેકન્ડમાં તો આ ચાસણી છે ને તે એકદમ સફેદ ઉજળી ખાંડ બની ગઈ છે. આ સમયે એકદમ સ્પીડમાં ચલાવવાનું, જેથી બનેલી બુરુ ખાંડમાં મોટા ગાંઠા ના પડે. ખાંડ ચલાવવામાં એકદમ ડ્રાય લાગવા માંડે ને એટલે તુરંત જ ગેસની ફ્લેમ બંધ કરી અને આવી રીતે લાકડાના પ્રેશર કે પછી ગ્લાસ વડે તુરંત જ બનેલી બુરુ ખાંડને એકદમ પેનમાં પ્રેસ કરતી જવાની, જેથી પડેલા થોડા ઘણા ગાંઠા છે ને તે છૂટા પડી જશે. છેલ્લું સ્ટેપ એકદમ સ્પીડથી કરવાનું. બસ બનેલી બુરુ ખાંડ, જેને પાકી ખાંડ પણ કહેવાય છે, તેની પેન હવે ગેસ પરથી નીચે ઉતારી 5 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે અને ઠંડી થયેલી આ બનેલી પાકી ખાંડ એટલે કે બુરુ ખાંડને મિક્સરના જારમાં ઉમેરી દેવાની, જેથી તેના ગાંઠાનો ભૂકો થઈ જાય. પીસ્યા પછી બનેલી બુરુ ખાંડના પાવડરને હવે ચાળી લેવાનો અને એક વખત ન પીસાયેલા થોડા ટુકડા હોય ને તેને ફરીથી મિક્સરમાં પીસી અને ચાળ્યા પછી બનેલી બુરુ ખાંડના પાવડરને હવે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દેવાની. આ બુરુ ખાંડ, જેને પાકી ખાંડ કહેવાય છે ને, તે ખાસ તો બેસનના લાડુ, મગજ વગેરે મીઠાઈમાં વપરાય છે. સાથે બાળકો અને વડીલો જેને ખાંડ ખાવાથી શરદી અથવા કફ થઈ જતો હોય ને તેને મીઠાઈમાં કે પછી બીજે ક્યાંય પણ આ રીતે બુરુ ખાંડ નાખી અને કોઈ પણ વસ્તુ ખવડાવો ને તો શરદી કે કફ નથી થતા. અહીં પાણીમાં ખાંડ ઓગળીને એ પછી ચાસણીમાંથી બુરુ ખાંડ બનતા ટોટલ 4 થી 4.5 મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને અલગ અલગ ચાસણી બનાવવાના બધા સ્ટેપ આવી જાય છે. આજે આપણે ખાંડમાંથી અલગ અલગ પ્રકારની ચાસણી અને છેલ્લે બુરુ ખાંડ બનાવી. તો આજના વિડીયોમાં ચાસણી માટે આવતા દરેક પ્રોબ્લેમ મેં આવરી લીધા છે. દરેક નાની નાની માહિતી પણ તમને આપી. છતાં પણ કાંઈ પણ માહિતી અથવા કાંઈ પણ ટિપ્સ જો મારાથી ભૂલાતી હોય ને તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો, જેથી બધાને એ જાણવા મળે. તેની સાથે જ આ વિડીયો છે ને તે ખૂબ જ ઉપયોગી છે. તો જે લોકો મીઠાઈ બનાવવાના શોખીન છે, ચાસણીમાં ઇસ્યુ આવતો હોય અને ના પણ આવતો હોય, એ બધાને આ વિડીયો શેર કરી દેજો. સાથે જ આવા અનેક ઉપયોગી વિડીયો જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, તો જેથી આવા અનેક વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. અને કિચન સિરીઝમાં ફક્ત રેસીપીના જ નહીં પરંતુ દરેક જાતની માહિતીના, કિચનને લગતી માહિતીના વિડીયો હોય જ છે. તો આ રીતે તમારે બીજી કઈ વસ્તુ વિશે જાણવું છે તે ચોક્કસથી કહેજો, તેના પણ વિડીયો બનાવશું અને આપણે આ જ રીતે મળતા રહીશું. તો આવતીકાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.